નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, એક પોલીસ ભરતી અને પીએસઆઈની અંદર એક નવી જ અપડેટ આવી ગઈ છે, જેની અંદર જે પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે, કે જે લગભગ અંદાજિત છે, પણ આ પ્રમાણે થશે કારણ કે હસમુખ પટેલ સાહેબ છે, એટલે લગભગ ચોક્કસ જ હોય કે આ રીતના જો આની અંદર ફેરફાર નહીં આવે લગભગ. તો મિત્રો, વિડીયો પૂરો જુઓ તેવી વિનંતી છે. તેમજ વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ. તો મિત્રો, જાહેરાત તો તમને ખબર જ હશે કે સૌપ્રથમ 13/3ના રોજ જાહેરાત કરી હતી 2024માં. ત્યારબાદ અરજી 4/4થી 30/4 સુધી અરજી હતી અને જેની ફી ભરવાની છે તે તારીખ 7 પછી. ત્યારબાદ મિત્રો, આ નવી અપડેટ છે, જે અપડેટમાં આવી છે એ નવી જ છે. એમ કે હવે જેવી 4-5 દિવસથી સોશિયલ મીડિયા પર ફરી ગઈ છે કે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી જે ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે 26 ઓગસ્ટથી ચાલુ થાય અને 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તો મિત્રો, તમે જો ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દીધું. 12 પાસ હોય લોકરક્ષક અને જે ગ્રેજ્યુએશન હોય તે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની અંદર ફોર્મ ભરી શકશે. તેમજ મિત્રો, આ પણ એક નવી અપડેટ છે કે શારીરિક કસોટી લગભગ નવેમ્બર-ડિસેમ્બરની અંદર આવી જશે એવું હસમુખ પટેલ સાહેબનું કહેવું છે. અને અંદાજિત નથી, લગભગ આ ચોક્કસ જ હોય છે કે હસમુખ પટેલ સાહેબના ગૌણ સેવા જેવું નહીં હોતું, તેમનું કામકાજ ચોક્કસ જ હોય છે અને જે તારીખ આપે એ તારીખ પ્રમાણે જ તેમનું કામ થતું હોય છે. ત્યારબાદ શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરી 2025ની અંદર આવશે. ત્યારબાદ મિત્રો, લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીની અંદર આવી શકે છે એવો અંદાજ છે. એટલે મિત્રો, હવે ટાઈમ બહુ ઓછો છે અને તમે તમારી તૈયારીને પણ થોડી સ્પીડ આપી અને બને ત્યાં સુધી સિલેબસ પૂરો કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ જે આ કાર્યક્રમ છે તે પીએસઆઈનો છે. કોન્સ્ટેબલની અંદર પણ આ રીતના લગભગ જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ આપેલ છે. લેખિત પરીક્ષા અને જે બંનેની દોડ ભેગી જ હશે, પોલીસની અને પીએસઆઈની, એલઆરડી અને પીએસઆઈની બંનેની દોડ ભેગી હશે, જેથી તમે દોડ પાસ કરો એટલે તમે પીએસઆઈ અને એલઆરડી બંને પરીક્ષા આપી શકો છો. ત્યારબાદ લેખિત પરીક્ષાના પેપર 1 ઓએમઆર સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરો. જે જાન્યુઆરીની અંદર પરીક્ષા લેવાય એના ગુણ ફેબ્રુઆરીની અંદર આવી જશે. જે પીએસઆઈની અંદર પહેલું પેપર હશે એની અંદર ઓએમઆર હશે. ત્યારબાદ લેખિત પેપર 1ના રીચેકિંગ થઈને પણ ફેબ્રુઆરીની અંદર પછી પીએસઆઈને પ્રિલિમનું પરિણામ માર્ચની અંદર જાહેર થઈ રહ્યા છે, જે પાકું પરિણામ. પછી તમે પ્રિલિમની અંદર પાસ થો તો તમને મેન્સ પેપર 2 સબ્જેક્ટિવ વિષય એટલે તમારે કે લેખિત પરીક્ષા માટે તમે પાસ થયા કેવો. જે લેખિત પરીક્ષાનું બીજું પેપર ચકાસણી કામગીરી માર્ચથી જુલાઈ સુધી, એટલે આમાં શું કે તમે પહેલાંની અંદર પાસ થો તો તમારું બીજું પેપર લેવા. લેખિત પરીક્ષાના પેપર 2 ઓબ્જેક્શનના ગુણ જાહેર કરવા, જે ઓગસ્ટની અંદર. ત્યાર પછી લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે એટલે લેખિત પરીક્ષાનું ત્યાર પછી લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટની અંદર આવી જશે. ત્યારબાદ ફાઇનલ બધું પ્રિલિમ અને મેન્સ બંને પત્યા પછી તમારું દસ્તાવેજ ચકાસણી થશે. જો તમારું ફાઇનલ પરીક્ષાની અંદર પરિણામની અંદર તમારું મેરિટ લિસ્ટનું નામ નહીં હોય તો તમારું દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 2025માં. ત્યારબાદ હંગામી પરિણામ જાહેર કરવા માટે પણ સપ્ટેમ્બર 2025. વાંધાઓ મંગાવવા માટે કોઈ પ્રશ્નની અંદર ભૂલ હોય તો તમને કોઈ સમસ્યા લાગતી હોય તો તમે તેની અંદર અને આખરી પરિણામ સપ્ટેમ્બર 2025. એટલે કહીએ તો કે સપ્ટેમ્બરની અંદર પીએસઆઈની ભરતી પૂરી કરવાની આમની ગણતરી ખરી. ત્યાર પછી લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા. તો મિત્રો, આ પરીક્ષા આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પીએસઆઈની અંદર તો હજી ઘણા મિત્રોને ગ્રેજ્યુએશન નહીં હોય એટલે ફોર્મ નહીં ભર્યું હોય, પણ લગભગ મોટાભાગના મિત્રો જે અમુક ફોર્મ ભર્યું એ બધા લોકરક્ષકની ખાસ તૈયારી કરતા હોય, કારણ કે આ એક્ઝામ ઇઝી આવે છે અને એની અંદર ઇંગ્લિશને એવું બધું ખાસ આવતું નહીં, એટલા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025ની અંદર આવી જશે. એટલે
દોડવા ત્યાંના 2 મહિનાની અંદર લેખિત પરીક્ષા આવે. ત્યારબાદ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા માર્ચ 2025. કારણ કે આ પરીક્ષાની અંદર એક જ ઓબ્જેક્શનવાળું પેપર આવે છે. 120 માર્કનું જીકે આવે અને 80 માર્કનું ગણિત, રીઝનિંગ અને ગુજરાતી. ત્યારબાદ લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ જે માર્ચ એપ્રિલ 2025. લેખિત પરીક્ષાનું પરિણામ ફાઇનલ પરિણામ 25 એપ્રિલ 2025માં આવી જાય. જો તમારું ફાઇનલમાં નામ આવે તો પછી તમે દસ્તાવેજ ચકાસણી પણ એપ્રિલની અંદર પતી. ત્યારબાદ હંગામી પરિણામ એટલે દસ્તાવેજમાં તમારો કોઈ ભૂલ ના હોય. ત્યારબાદ છેલ્લે ફાઇનલ જે પરિણામ આવે તે મે 2025માં અને આખરી પરિણામ જાહેર કરવા માટે મે 2025. એટલે લગભગ આવતા 5મા મહિના સુધી પૂરી થઈ જાય. 5મા 6મા સુધી અને પીએસઆઈની આવતા 9મા મહિના સુધી પતી. સ્મિત પટેલ સાહેબનો ફિક્સ જ કાર્યક્રમ છે અને તેઓમાં લગભગ ફેરફાર નથી. તો મિત્રો કોઈ પણ વ્યાયામ વગર તૈયારી કરજો. એવું ના વિચારતા ગૌણ સેવા જેવું કે હજી તો તારીખ નહીં આપી એટલે કે નક્કી ના કહેવાય. હસમુખ પટેલ સાહેબ જે અચાનક તારીખ આપી જાય છે તે તમે બધા ગઈ ભરતીની અંદર જોઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. તમે વિડીયો પૂરો જોયો છે એવી મને આશા છે. તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો. ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે. તેમાં કોઈ કારણોસર ફેરફાર થવાની શક્યતા છે. આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવી છે. ઓકે મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.